નમસ્કાર મિત્રો, હું પીબટ સર, શ્રીમતી આરડી શાહ આર્ટ્સ અને શ્રીમતી વીડી શાહ કોમર્સ કોલેજ ધોળકા. તો આપણે સેમિસ્ટર 5ના પ્રથમ ચેપ્ટર સંકલન અને તેના ઉપયોગો એ ચેપ્ટર શરૂ કરીએ છીએ. જો ચેપ્ટરનું નામ ફરીથી બોલું તો સંકલન અને સંકલનના ઉપયોગો. તો સૌપ્રથમ આપણે સંકલન વિશે સમજવું પડશે. સંકલનને અંગ્રેજીમાં ઇન્ટિગ્રેશન પણ કહે છે. સંકલનના જો બે પ્રકારો પાડીએ તો એક અનિયત સંકલન અને એક નિયત સંકલન. તો સંકલનના બે પ્રકારો છે, એક અનિયત સંકલન, એક નિયત સંકલન. અત્યારે આપણે અનિયત સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, બરાબર. તો સંકલનને જો ગુજરાતી ભાષામાં કહીએ તો એને પ્રતિવિકલન કહી શકાય. એટલે કે આપણે આગળ પર ભણી ગયેલા છે. માનો કે તમને હું કહું કે d/dx ઓફ x² નું વિકલન 2x થાય. d/dx ઓફ e⁻x, તો e⁻x નું વિકલન e⁻x થાય. આ આપણે જાણીએ છીએ. પણ હવે માનો કે આપણને પ્રતિ પ્રશ્ન થાય, એટલે કે આ 2x એ કોનું વિકલન છે એવો પ્રશ્ન જો કરવામાં આવે, એટલે કે 2x એ કોનું વિકલન છે પ્રશ્ન છે, તો તમે અહીંયા જોઈને કહી શકશો કે 2x એ x² નું પ્રતિ, એટલે કે 2x એ x² નું વિકલન છે. ટૂંકમાં 2x નું x² એ પ્રતિવિકલન કહેવાય. e⁻x નું વિકલન e⁻x છે, તો હું અહીંયા પૂછું કે e⁻x એ કોનું વિકલન છે, તો તમારો જવાબ આવશે કે e⁻x એ e⁻x નું વિકલન છે. એનો અર્થ કે આ e⁻x એ આ e⁻x નું પ્રતિવિકલન છે. માનો કે તમે યાદ છે કે કેમ ખબર નથી, પણ ભણી ગયા તો તમે log x base e બરાબર, ચલો log x base e નું વિકલન, તો આપણે શું લખતા હતા? 1/x. તો હવે મને પ્રશ્ન થયો કે 1/x એ કોનું વિકલન છે, તો તમે જોઈને કહી શકશો કે log x નું. તો log x એ 1/x નું શું ગણાશે? પ્રતિવિકલન. તો એને એન્ટી ડેરિવેટિવ કહેવાય છે. તો એન્ટી ડેરિવેટિવને આપણે બીજી ભાષામાં શું કહેવાના છે? ઇન્ટિગ્રેશન, એટલે કે સંકલન. ટૂંકમાં જો વ્યાખ્યા જેવું બનાવીએ તો, જો આપણે વ્યાખ્યા બનાવીએ કે જો d/dx of gx બરાબર f(x) મળતું હોય, ચલો સમજો, જો gx નું વિકલન f(x) થતું હોય તો, બરાબર, એટલે કે આ કોઈ ફંક્શન છે, વિધેય છે, એનું વિકલન f(x) મળતું હોય તો g(x) ને f(x) નું પ્રતિવિકલન કહે છે. એટલે કે સંકલન કહે છે. ખરેખર વિકલન અને સંકલન એક ક્રિયા છે, ઇટ ઇઝ અ પ્રોસેસ. પણ આપણે પછી જનરલ વિકલન ને સંકલન જ બોલીએ છીએ. ખરેખર આ gx ને fx નું પ્રતિવિકલિત કહેવાય છે, પણ આપણે એ બધું નથી પડતા. gx ને fx નું પ્રતિવિકલન કહે છે, એટલે કે સંકલન કહે છે. જો સંકેતમાં લખવું હોય તો સંકલનની નિશાની આ રીતની છે, ઇન્ટિગ્રેશનની નિશાની આ રીતની છે. આ f(x) છે, with respect to x એટલે dx લખાય છે, અને એનો જવાબ શું લખાશે? g(x). તો પહેલા બહુ જ પ્રાઇમરી સ્ટેજ પરની વાત કરીએ તો, જો gx નું વિકલન fx મળતું હોય તો gx ને fx નું પ્રતિવિકલન કહે છે, એટલે કે સંકલન કહે છે. અને સંકલનને તમે આ સંકલન s જેવું નિશાનીમાં દર્શાવવામાં આવે છે.
ઇન્ટિગ્રેશન એક જાતનો સરવાળો દર્શાવે છે. હવે ખરેખર અહીંયા જ્યારે લખવામાં આવે છે વ્યાખ્યા પ્રમાણે ત્યારે અહીંયા પ્લસ સી લખાય છે. તો તમને થશે પ્રશ્ન કે આ પ્લસ સી શું છે. તો આપણે ફરીથી સમજીએ કે જો gx નું વિકલન fx હોય તો fx નું gx પ્રતિવિકલિત કહેવાય. ફરીથી સમજો, જો gx નું વિકલન fx મળતું હોય તો fx નું પ્રતિવિકલિત gx કહેવાય. બરાબર. તો હવે માનો કે અહીંયા હું તમને બે ઉદાહરણો આપું એટલે તમે સમજી જશો કે આ c કેમ જરૂરી છે. તો d/dx of x² બરાબર, ચલો તો હમણાં મેં સમજાવ્યું હતું કે x² નું વિકલન શું થશે 2x. ચલો તો હવે હું બોલું છું કે x² નું વિકલન 2x મળે છે માટે 2x નું પ્રતિવિકલિત x² કહેવાય. હવે માનો કે તમારામાંથી કોઈ વ્યક્તિ મને એવું કે કોઈ સ્ટુડન્ટ ઊભો થઈને મને કહે કે સર મારે x² + 5 નું વિકલન શોધવું છે. તો આપણે જાણીએ છીએ કે x² નું વિકલન 2x થશે અને 5 એ અચળ હોવાથી અચળનું વિકલન 0 થશે. એટલે કે x² + 5 નું વિકલન શું થશે 2x. એટલે હવે વ્યાખ્યા પ્રમાણે પાછો પ્રોબ્લેમ એનો ઉપર આવ્યો કે જો gx નું વિકલન fx હોય તો fx નું gx પ્રતિવિકલિત કહેવાય. તો અહીંયા પ્રશ્ન આવ્યો કે x² નું વિકલન 2x હોય તો 2x નું પ્રતિવિકલિત x² કહેવાય. તો હવે તમે મને કહી શકો છો કે સર તો આમાં તમે 2x નું વિકલિત શું જાહેર કરશો? તો 2x નું પ્રતિવિકલિત શું લખાશે x² + 5. એનો અર્થ એ થયો કે કોઈ પણ વિધેયનું વિકલન fx મળતું હોય તો એ વિધેય વત્તા c નું વિકલન પણ fx જ મળશે. અને માટે આપણે જો તમે ધ્યાન આપ્યું હોય તો મેં fx + gx + c લખ્યું છે, જ્યાં c એ અનિયત સંકલનનો અચળાંક કહેવાય છે. ટૂંકમાં જો આ બધી સંજ્ઞાઓ ફરીથી સમજીએ તો આ fx એ વિધેય છે કે જેનું આપણે સંકલન કરવું છે. આ સંકલનની નિશાની છે અને gx એ એનો સંકલિત છે અને આ એનો અનિયત સંકલનનો અચળાંક છે. તો ખરેખર જ્યારે પણ આપણે અનિયત સંકલનનો જવાબ લખીશું ત્યારે જોડે જોડે અનિયત સંકલનનો અચળાંક c લખવો જોઈએ અને લખાય છે. હવે તમે સમજી ગયા હશો કે જો gx + c નું વિકલન fx મળતું હોય, c ગમે તે અચળ સંખ્યા છે, શૂન્ય પણ હોઈ શકે, તો તમે એનો જવાબ આ રીતે આપી શકશો. હવે સંકલન શું છે એ સમજ્યા બાદ આપણા કોર્સમાં થોડાક સંકલિતો પ્રમાણિત સંકલનો પહેલેથી જ મેળવેલા છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીશું આગળ જતા. બરાબર. તો સંકલનમાં નિયત અને અનિયત સંકલનમાં સૂત્રો સરખા છે, પછી સમજીશું. અત્યારે પ્રમાણિત રૂપો તરીકે જો લખીએ તો પ્રમાણિત રૂપો, તો સંકલનના પ્રમાણિત રૂપો ફરજિયાત હું તો એવું માનું છું કે તમારે સમય મળે 10 વખત 20 વખત 25 વખત લખી જ લેવા જોઈએ અને એને બરોબર મોઢે કરી દેવા પડે, કારણ કે એ સૂત્રોથી જ આખું ચેપ્ટર ચાલ્યા કરશે. તો આપણે પ્રમાણિત રૂપ પહેલું છે ઇન્ટિગ્રેશન ઓફ x⁻n dx ઇઝ ઇક્વલ ટુ, ચલો જો તમને યાદ હોય તો આપણે ગઈ સાલ એટલે કે સેમિસ્ટર 4 માં કે 3 માં વિકલનનું સૂત્ર આવું બોલતા હતા કે ઘાતાંક ગુણાતો જાય અને ઘટતો જાય. તો અહીંયા આપણે આ રીતે બોલીશું કે અહીંયા ઘાતાંક વધતો જશે અને ભગાતો જશે, એટલે કે x⁻n + 1 upon n + 1 + c, જ્યાં એક શરત લખવી જરૂરી છે, n is not equal to -1. n -1 લઈ શકાશે નહીં. એટલે ફરીથી સમજો, જો તમને x⁻n સ્વરૂપનું વિધેય આપેલું હોય તો એનું સંકલન x⁻n + 1 upon n + 1 થશે. એટલે કે જો આપણે થોડુંક સમજીએ ઉદાહરણથી, તો માનો કે તમને કોઈ એવું કહે કે x³ નું સંકલન શું થાય, તો આપણે ચેક કરીશું કે ચલ ક્યાં છે, તો કે સર આધારમાં છે.
આધારમાં ચલ હોય અને ઘાતાંક n હોય તો તમારું સૂત્ર બને છે ઘાતાંક વધતો જાય ભગાતો જાય. એનો અર્થ કે આનું સૂત્ર બનશે x³ તો કે +1 અને નીચે 3 + 1 + c એટલે કે x⁴/4 + c. તો ફરીથી યાદ રાખજો, જો આધારમાં ચલ હોય અને ઘાતાંક n હોય તો એનું સંકલનનું સૂત્ર બને છે ઘાતાંક વધતો જાય અને ભગાતો જાય. તો ઘાતાંક જે વધ્યો છે એ જ મૂલ્યથી તમારે એને ભાગવાનો હોય છે. બરાબર. માનો કે તમારામાંથી કોઈકને પજવવા માટે હું લખું x⁻² dx. ચલો તો શું થશે? તો સમજીએ. ચલ ક્યાં આપ્યો છે? તો કે આધારમાં. આધારમાં ચલ હોય તો ઘાતાંક જે હોય એ ઘાતાંક વધતો જાય અને ભગાતો જાય. એટલે કે આનું સૂત્ર લખું તો x⁻² + 1 છેદમાં -2 + 1 + c બરાબર. ચલો તો આનું ઓછા 2 માંથી 1 ગયો એટલે કે x⁻1 ઓછા 2 માંથી ગયો એટલે નીચે પણ -1 + c. જો આનું સાદુરૂપ આપવું હોય તો આપણે શું કરી શકીશું? -1/x + c. આ સાદુરૂપ છે. ટૂંકમાં પ્રમાણિત રૂપોમાંનું પહેલું પ્રમાણિત રૂપ છે કે જો x⁻n નું સંકલન કરવું હોય તો તમારે જો આધારમાં ચલ હોય તો આધારમાં જે ચલ હોય એનો ઘાતાંક વધતો જાય અને ભગાતો જાય છે. તો આ પહેલું પ્રમાણિત રૂપ છે. તો પહેલું પ્રમાણિત રૂપ આપણે યાદ રાખીશું જ્યારે ચલ આધારમાં હોય અને ઘાતાંક ગમે તે આપ્યો હોય, પણ કયો ના ચાલે? -1. આ એક યાદ રાખજો, -1n નથી લઈ શકાતો. તો x⁻n નું સંકલન શું લખાય છે? x⁻n+1/n+1 + c. તો આ સંકલનનું પહેલું પ્રમાણિત રૂપ છે કે જેમાં તમારો આધાર ક્યાં આપેલો છે? અરે ચલ ક્યાં આપેલો છે? આધારમાં. તો આધારમાં ચલ હોય તો તમારું સૂત્ર આ યાદ રાખવાનું છે. બરાબર. ચલો તો હવે એક બીજું નવું સૂત્ર પ્રમાણિત રૂપ લખીએ છીએ. તો પ્રમાણિત નંબર 2 a⁻x dx. ચલો તો હવે ધ્યાન રાખજો, આ બેના ઝઘડા સાચવવાના છે. આમાં ચલ ક્યાં છે? આધારમાં. આ ચલ ક્યાં છે? ઘાતાંકમાં. તો જ્યારે પણ ચલ ઘાતાંકમાં હોય ત્યારે આપણે જાણીએ છીએ કે શું સૂત્ર હતું? યાદ છે કોઈને? વિકલનમાં આનું સૂત્ર હતું. આપણે આવું બોલતા હતા કે પોતે આવે સગાને લાવે. તો અહીંયા a⁻x dx નું સંકલન કરીએ તો સૂત્ર એનું એ જ રહે છે. હું નહીં કહું પોતે આવે અને સગાને લાવે, પણ સહગુણક સગાને આને આપણે અહીંયા નીચે લખીશું +c. તો આ એક યાદ રાખવા જેવું બીજું સૂત્ર આવ્યું કે a⁻x dx તો કે પોતે આવશે અને સગાને લાવશે. તો ક્યાં લાવશે? પણ નીચે, log નીચે મૂકીએ છે. જો તમને યાદ હોય તો આપણે આને પાકો અમદાવાદી કહેતા હતા કે પોતે આવતો તો લોકોને લાવતો હતો. એમ અહીંયા a⁻x નું તો a⁻x અને log એ નીચે લખાશે. બરાબર. ચલો તો હવે આના થોડાક સ્વરૂપો શીખી લઈએ એટલે તમને યાદ રહી જાય કે 3⁻x dx ચલો તો પહેલું પૂછીશું ચલ ક્યાં છે? તો કે ઘાતમાં છે. જો ઘાતમાં ચલ હોય તો બીજું સ્વરૂપ અને ચલ આધારમાં હોય તો પહેલું સ્વરૂપ. ફરીથી યાદ રાખજો, જો ચલ ઘાતમાં હોય તો બીજું સ્વરૂપ અને એટલે પાકો અમદાવાદી પોતે આવશે ને log ને નીચે લાવશે. જ્યારે જો આધારમાં ચલ હશે તો ઘાત વધતો જાય ને ભગાતો જાય. એટલે 3⁻x dx નું જો હું સંકલન લખવા જાઉં તો શું લખાશે? તો કે 3⁻x log 3 + c. તો બીજું પ્રમાણિત સૂત્ર એવું કહે છે કે જો તમારો ચલ ઘાતમાં હોય, ઘાતાંક તરીકે આવેલો હોય તો તમારે ઘાતાંક તરીકે જો ચલ x આપેલો હોય તો તમારે યાદ રાખવાનું છે કે પોતે આવશે અને નીચે લોકોને log ને લાવશે. બરાબર. +c તો લખવાનું છે. માનો કે હવે હું બીજું એક લખું 7⁻x dx. ચલો
તો હવે આપણે સમજીએ કે આવો દાખલો જો પૂછ્યો હોય તો શું થશે. તો આપણો પહેલો પ્રશ્ન આવશે કે આમાંથી કયું પ્રમાણિત રૂપ સેટ થાય છે. બરાબર, આપણે આમાંથી કયું પ્રમાણિત રૂપ સેટ થાય છે એ જોવાનું છે. તો અહીંયા ચલ ક્યાં છે? ઘાતમાં. ચલ ક્યાં છે? ઘાતમાં. એનો અર્થ કે આ સૂત્ર ગોઠવાશે. તો આ સૂત્ર ગોઠવવું હોય તો મારે સૂત્ર આવશે, પોતે આવશે, નીચે log ને લાવશે. તો 7x log 7 base e. બરાબર. તો પ્રમાણિત રૂપો આપણા જે કોર્સમાં છે એમાં પહેલું છે ચલ આધારમાં હોય તો, આ બીજું છે ચલ ઘાતાંકમાં હોય તો. હવે આ બે દાખલા જો ભેગા કરીને આપવામાં આવે તો શક્ય છે કે તમે થોડા કન્ફ્યુઝ થઈ શકો છો. તો આપણે ચેક કરી લઈએ કે તમે બેને જુદા પાડી શકો છો કે કેમ. બરાબર. માનો કે હું એક જણને સંકલનનું આવું આપું છું કે x⁵ dx અને એક ભાઈને આપું છું 5⁵x dx. ચલો, તો પહેલા તમારે આ બેને જુદા પાડતા શીખવું પડશે અથવા સમજવું પડશે કે છે શું આમાં ફેર. તો પહેલો જ આ dx લખ્યો છે એટલે x એ ચલ કહેવાય. અહીંયા dx લખ્યો છે એટલે x એ ચલ કહેવાય. તો તમારો પહેલો પ્રશ્ન આવે કે ચલ ક્યાં છે? આધારમાં કે ઘાતાંકમાં? જો ચલ આધારમાં હોય તો આ સૂત્ર વપરાશે અને જો ચલ ઘાતાંકમાં હોય તો આ સૂત્ર વપરાશે. આમ કહીએ તો માત્ર આ બે જ સૂત્રો તમને છેકથી છેક સુધી રમાડ્યા કરશે. ને આપણે ના રમવું હોય તો યાદ રાખવાનું છે કે આ x એ ચલ કહેવાય. ચલ ક્યાં છે? આધારમાં. ચલ ક્યાં છે? તો કે સર ચલ ઘાતાંકમાં છે. તો આ આધારમાં ચલ હોય તો આ સૂત્ર વાપરીશું, ઘાતાંકમાં ચલ હોય તો આ સૂત્ર વાપરીશું. તો હવે પૂછીએ x⁵ dx. ચલો, તો x⁵ માં ચલ ક્યાં છે? તો કે સર આધારમાં છે એટલે વધતો જાય ભગાતો જાય. તો ફરીથી વાતને પકડો છો, સમજો છો કે જો x એટલે કે ચલ આધારમાં હોય તો ઘાત વધતો જાય છે અને ભગાતો જાય છે. એટલે આપણે હંમેશા દાખલો ગણતી વખતે લગભગ આ રીતે મનમાં રટણ કરી દઈશું કે આધારમાં ચલ છે માટે ઘાત વધતો જાય ભગાતો જાય. ચલો, અહીંયા ચલ ક્યાં છે? તો કે સર ચલ ઘાતમાં છે. તો જો ચલ ઘાતમાં હોય તો તમારે યાદ રાખવાનું છે કે પોતે આવશે છેદમાં log લાવશે. તો પોતે આવશે છેદમાં log લાવશે એટલે 5x log 5 base e plus c. તો આ આપણું બીજું પ્રમાણિત રૂપ હતું a⁵x dx. તો સંકલનના આપણા કોર્સમાં ખૂબ જ ઓછા પ્રમાણિત રૂપો યાદ રાખવાના છે. એમાં જો ઝઘડો કરાવે અથવા આપણને તકલીફ કરાવે અથવા કન્ફ્યુઝ કરાવે એવા આ બે સૂત્રો છે. તો એને આપણે આ રીતે પકડીએ છીએ કે x એ ચલ ગણાય, x એ ચલ ગણાય અને dx લખ્યું છે એટલે x એ ચલ છે. જો ચલ આધારમાં હોય તો વધતો જાય ભગાતો જાય અને ચલ જો ઘાતાંકમાં હોય તો પોતે આવે છેદમાં log ને લાવે. બરાબર. ચલો, આ પરફેક્ટ તમે સમજી ગયા છો એવું માનીને આપણે હવે ત્રીજું પ્રમાણિત રૂપ લઈએ. ત્રીજું પ્રમાણિત રૂપ એ ખરેખર આનું જ રૂપ છે પણ બુક વાળા એને જુદું પાડ્યું છે તો આપણે પણ જુદું પાડીએ છીએ. સારું, પહેલા તમે ક્યાંક ભણી ગયેલા છો 9મા ધોરણમાં કે log e base e બરાબર 1 લખાય. જો એની જગ્યાએ e હોય તો log e base e બરાબર 1 લખાય. log e base e બરાબર 1 લખાય એવું તમે 9મા ધોરણમાં log જ્યારે શીખવાયા હશો ત્યારે ભણી ગયા છો. તો હવે આપણે ત્રીજું જે છે એ પ્રમાણિત રૂપ આ છે e⁵x dx. ચલો, તો હવે આ બેનો ઝઘડો થઈ શકે છે પણ એ તો તમે ઓળખી જશો બહુ સરળતાથી કે જો ચલ ક્યાં છે? તો કે સર ઘાતમાં છે. તો પોતે આવશે ને છેદમાં log લાવશે પણ ઈવડો ઈ જો છેદમાં ઈ હોય, આ આધારમાં ઈ આપેલો હોય તો એનું સંકલન e⁵x c લખાય છે. એનો અર્થ કે e⁵x નું સંકલન e⁵x થાય છે. એટલે આપણે હસવામાં એને યાદ રાખવું હોય તો e⁵x માટે હું બોલતો હોઉં છું કે હમ નહીં સુધરેંગે વાળો છે.
કે સુધારવાનો નથી, જેવો છે એવો ને એવો જ રહેશે. સંકલન કરો તો એનો એ જવાબ, વિકલન કરો તો એનો એ જવાબ. તો e⁻x નું સંકલન e⁻x + c થાય છે. હવે આમાં આપણે ઉદાહરણ આપવાની કોઈ જરૂર નથી, કારણ કે આ પોતે જ એક a ની જગ્યાએ લખાયેલો e છે, બરાબર. સારું, હવે ચોથું જે પ્રમાણિત રૂપ છે એ તમારે યાદ કરવાનું છે કે 1/x dx. ચલો તો યાદ કરીએ આપણે કે log x નું વિકલન તમે 1/x લખ્યું હતું, એનો અર્થ કે 1/x નું સંકલન શું થશે? log x base e plus c. તો આ પાંચમું પ્રમાણિત રૂપ છે. તો જ્યારે પણ પ્રમાણિત રૂપો આપણે તૈયાર કરવા જઈએ છીએ, એમ તમારે નોટબુક કે કશાકમાં જ્યાં નોંધવાનું હોય ત્યાં તમારે આ ખાસ નોંધી રાખવું પડશે કે જો ચલ આધારમાં હોય તો ઘાતાંક વધતો જાય, ભગાતો જાય. જો ચલ ઘાતમાં હોય તો પોતે આવે, છેદમાં લોગને લાવે. જો e⁻x હોય, હું આને હંમેશા આમ નહીં સુધરેંગે જ કહું છું, તો e⁻x નું સંકલન e⁻x જ થાય છે. એ ના વિકલનમાં બદલાય છે ના સંકલનમાં બદલાય છે. અને આ ચોથું રૂપ છે 1/x dx બરાબર log x + c. ચલો તો આનું આ x છે તો 1/x હોય તો log x base e, કારણ કે આપણે n-1 નથી લઈ શકતા એટલે 1/x બનાવવું પડે છે. ટૂંકમાં આને તમે આ રીતે પણ યાદ રાખી શકો કે x⁻−1 dx હોય તો એનું સૂત્ર આ લખાશે log x base e plus c. યાદ રાખજો x ની ઉપર -1 ઘાત લઈ નથી શકાતો, એટલે x⁻−1 હોય તો તમે એને શું લખી શકશો? 1/x. અને 1/x લખો તો તમે એનું સંકલન log x base e લખી શકો છો. તો યાદ રાખજો x⁻−1 લઈ શકાતો નથી, અને જો લઈએ તો એને તમારે 1/x સ્વરૂપમાં ફેરવવો પડે છે, બરાબર. ચલો હવે આગળ એક લખીએ તો પાંચમું પ્રમાણિત રૂપ, અને એ છે k dx, જ્યાં k પોતે અચળ છે. યાદ રાખજો k નું વિકલન આપણે શૂન્ય કરતા હતા, અચળનું વિકલન આપણે શૂન્ય કહેતા હતા. જો તમને યાદ હોય તો આપણે હસવામાં એને ચલફૂટ કહેતા હતા કે k અચળ છે એટલે એનું વિકલન ચલફૂટ 0 થાય. તો આમાં સાચવવાનું છે કે k નું વિકલન આ વખતે 0 થતું હતું, પણ સંકલન કરીએ તો અચલ x થાય છે. એટલે કે જે k આપ્યો હોય એ x વડે ગુણાશે અને +c લખાશે. તો સંકલનના પ્રમાણિત રૂપોમાં જો ધ્યાનથી જોઈએ તો બે જ જણ ભજવી શકે છે. જો આધારમાં હોય તો વધતો જાય, ભગાતો જાય, અને ઘાતાંકમાં હોય તો પોતે આવે, છેદમાં લોગને લાવે. એ ખાસ સાચવવાનું છે. e⁻x તો આપણે હમણાં સુધરેંગે, યાદ રાખવાના છે. 1/x નું સંકલન log x base e plus c થાય, એ પણ યાદ રાખવું પડશે. અને આ યાદ રાખવાનું છે, વિકલનમાં આપણે અચળનું વિકલન 0 લખતા હતા. યાદ રાખજો વિકલન 0 થતું હતું, પણ સંકલનમાં અચળનું સંકલન kx plus c થાય છે. હવે k તરીકે તમે 1 લઈ લો તો આ શું થઈ જશે? 1x. અહીંયા 2 લઈ લો તો આ શું થઈ જશે? 2x. અહીંયા 3 લઈ લો તો શું થઈ જશે? અહીંયા 3x. આ યાદ રાખજો અચળનું સંકલન અચલ x plus c લખાય છે. તો પહેલા આપણે આ પાંચ પ્રમાણિત રૂપો બરોબર બાય હાર્ટ કરી લઈએ, બરોબર ગોખી નાખીએ, 5 વખત 10 વખત 25 વખત લખી નાખીએ. તો પછી તમને પ્રથમ ચેપ્ટર જે આપણું છે સંકલન અને સંકલનના ઉપયોગો, એ ખૂબ સરળતાથી તમને આવડશે અથવા ફાવશે. ચલો હવે થોડું આગળ વધવા માટે હવે એ લોકો એવું કહે છે કે આ જ પ્રમાણિત રૂપોને હું થોડા બદલી શકું છું, અને એવું કહે છે કે જો તમે આ x ની જગ્યાએ આ x ની જગ્યાએ આ x ની જગ્યાએ સુરેખ ચલ લખવા માંગતા હો તો લખી શકો છો. એટલે કે x⁻n ની જગ્યાએ અહીંયા x ની જગ્યાએ તમે 2x + 3 લખી શકો, 3x + 2 લખી શકો. તો એ લોકો લખવાની છૂટ આપે છે, પણ એ માટે આ સૂત્રો થોડા બદલાઈ જાય છે. તો આપણે યાદ પણ થાય અને કમ્પેરિઝન એ કરાય. એટલે પહેલા આપણે સૂત્રો ફરીથી જોઈ લઈએ કે નવા 5 સૂત્રો બની શકે છે. અને કમ્પેરિઝન કરી શકો, તમે એકબીજા જ્યારે સરખાઈ શકો. એટલે હું હંમેશા 5 સૂત્રો ફરીથી લખીશ અને પછી એને સંલગ્ન
બીજા સૂત્રો આપણે લાઈનમાં લખીશું કે જેથી તમે એને યાદ પણ રાખી શકો અને સમજી પણ શકો કે આ સૂત્રો નવા ન કહેવાય, એ માત્ર એનું સ્વરૂપ બદલે છે. ચલો, તો હવે હું એવું કહી શકું કે તમે પ્રમાણિત રૂપો. ચલો, તો પહેલું પ્રમાણિત રૂપ શું હતું યાદ કરીએ તો કે x raised to n dx. તો સૂત્ર આપણે પૂછતા હતા ચલ ક્યાં છે તો કે સર આધારમાં ચલ હોય તો વધતો જાય ભગાતો જાય પ્લસ c. જ્યાં n-1 નથી એ સતત હું લખીશ, n-1 નથી લઈ શકાતું. સારું, ચલો બીજું પ્રમાણિત રૂપ શું હતું? યસ, તો a raised to x dx. ચલો, a raised to x dx તો ચલ ક્યાં છે? ઘાતમાં. જો ચલ ઘાતમાં હોય તો પોતે આવશે અને log ને લાવશે, પણ એ ક્યાં આવશે? છેદમાં. બરાબર? તો ફરીથી યાદ રાખીએ છે કે આ બે સૂત્રો આગળ જતા તમારે સાચવવાના છે. ચલો, ત્રીજું સૂત્ર શું હતું તો કે જો તમે a ની જગ્યાએ e લખો છો તો વાંધો નહીં, a ની જગ્યાએ e લખીશું તો a raised to x dx. તો એનો જવાબ છે a raised to x plus c. ચલો, ચોથું યાદ કરો શું હતું તો કે સર x-1 નથી લઈ શકાતું, n-1 નથી લઈ શકાતું, તો જો તમે આને -1 લખો તો એને 1/x લખવું પડે, એટલે પછી આપણે એના માટે 1/x dx લખ્યું અને એનું સંકલન શું હતું? log x base e plus c. તો 1/x નું સંકલન log x plus c. ચલો, યસ. અને છેલ્લું પાંચમું શું હતું તો કે પાંચમું હતું અચળનું kx dx. k dx અચળનું સંકલન, તો આપણે શું લખતા હતા? kx plus c. તો અચળનું સંકલન અચળ x plus c થાય. હવે બીજા હું આમાં પ્રમાણિત રૂપો ઉમેરું છું, એ તમે થોડા કમ્પેરિઝન કરજો કે કઈ રીતે શું બદલાઈ રહ્યું છે. છઠ્ઠો દાખલો, છઠ્ઠું પ્રમાણિત રૂપ. આપણે આને છઠ્ઠું પ્રમાણિત રૂપ કહીશું. એ આમાંથી જ આવેલું છે. x ની જગ્યાએ હવે હું ax plus b raised to n dx લખું છું. ચલો, તો સમજો, બોલું છું. x ની જગ્યાએ સુરેખ ax plus b આપેલો છે. તો સંકલનમાં ખાસ કરીને અનિયત સંકલનમાં તમે x ની જગ્યાએ સુરેખ ચલ વાપરી શકો છો, પણ એનો સ્વરૂપ અહીંયા બદલાયું હોવાથી એનો જવાબ પણ બદલાય છે. શું બદલાય છે જોઈ લઈએ. વધતો જાય ભગાતો જાય એવું જ લખીશું, એટલે ax plus b raised to n plus 1 upon n plus 1 plus c. તો ax plus b જો સુરેખ આપેલું હોય તો ax plus b તો આપણે એને a વડે ભાગવો પડશે. તો યાદ રાખીએ છે કે x ની જગ્યાએ ax plus b આપે તો સંકલન જે લખાતું એ લખીએ છે, પણ એને a વડે ભાગવો પડે છે. ચલો, અહીંયા લખીએ તો સાતમું આમાંથી જોઈને જ લખું છું. a ની જગ્યાએ હું શું લખીશ તો કે સર શું લખીશું તો કે સર a તો એ જ રહેવાનો છે, એ અચળ સંખ્યા છે, ચલ બદલીએ છે. તો હવે હું આનો ચલ જરા કેપિટલ લખું છું, ax plus b dx. તો સૂત્ર શું હતું? ચલ જો ઘાતમાં હોય તો પોતે આવશે log ને લાવશે, એ જ રીતે અહીંયા પોતે આવશે ax plus b upon log a base e plus c. પણ શેના વડે ભગાશે? x ના સહગુણક વડે, એટલે 1/a લખાય છે. ચલો, તો હવે મને વિશ્વાસ છે કે તમારા મગજમાં આવી ગયું છે. તો હવે આઠમું પ્રમાણિત રૂપ લખું છું, e raised to ax plus b dx. ચલો, e raised to x નું આપણે શું લખ્યું હતું? e raised to x, જેને અસવા મેં કીધું હતું હમ નહીં સુધરેંગે. તો આ એવું ને એવું બેઠું લખાશે e raised to ax plus b upon, તો આ x નો સહગુણક કેટલો છે? a, એટલે a વડે ભાગવો પડશે, તો પ્લસ c. ચલો, તો એક છેલ્લું નવમું પ્રમાણિત રૂપ છે કે જો 1/x ની જગ્યાએ તમને 1/ax plus b dx આપે તો 1/x તો લખાતું હોય લખાય,
એટલે શું લખીશું આપણે log ax + b બેઝી અપોન તો કે સહગુણક વડે બગાડ x નો સહગુણક કેટલો છે a + c. તો મિત્રો આજે મારા મગજમાં આટલું જ હતું કે તમે આ 9 પ્રમાણિત રૂપો બહુ જ દિલથી તૈયાર કરીને 5 વખત 10 વખત 25 વખત લખીને તૈયાર કરીને પાછા આપણે નવા લેક્ચર માટે મળીએ છીએ. થેન્ક યુ.